નાના નાના બાળકોનો બાળમેળો હતો. તો પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સરસ મજાના રમકડા કર્યા. અને આમાંય પણ એને આમ બુદ્ધિશાળી હોય તો આમાં જાણવા મળે છે કે આ બાળક કેટલું આગળ નીકળશે એ ભણવામાં. તો પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પહેલાં, બીજા, ત્રીજા, ચોથા ને બધાયનો પોતાની કળા વાપરી અને આ બાળકોએ સરસ મજાના રમકડા કર્યા છે, સરસ મજાનો પંખો કર્યો છે. તો આ બાળકને પાયો ભણતરનો તો ખબર પડી જાય કે આ બાળકોને કેટલીક બુદ્ધિ છે ને કેટલોક મગજ સરસ મજાનો સારો છે. તો બાળકોની બુદ્ધિ પ્રમાણે રમકડા બનાવી લાવ્યા છે. કાલે બાળમેળો હતો, આજે સવારે પણ મોટા છોકરાઓનો હતો. કાલે બાલવાટિકાથી માંડી અને 2-4 ધોરણનો હતો બાળમેળો. તો રમકડા પોતાની બુદ્ધિ પ્રમાણે લાવી અને અહીંયા ગોઠવ્યા છે. અને આમાં ઇનામ કંઈક રાખ્યા હતા માસ્તરોએ અને બેનીએ. તો ઇનામ મેળવ્યા છે. તો એને ઇનામ મેળવ્યા હોય એમ હું લાઈક મેળવી અને મારો વિડીયો અત્યારે થોડી વાર માટે શોધી જાઉં છું. ફરી કાંક બીજા બ્લોકમાં મળશું. તો એ ચા પાણી ટાઈમ થવા આવ્યો છે 2:30 વાગ્યાની રિસેટમાં. તો આપણે ચા પાણીની વ્યવસ્થા સાહેબને કરી દઈએ છીએ. અહીં રોકાવશું થોડીક વાર. ચા પાણી હતું કહેતા નથી પણ ચા પાણી હું પીશ અને બધાને પાઈશ. જો સરસ મજાનો વિજ્ઞાન મેળો, નાનો બાળ મેળો આમ કહો તો બાળ મેળો ગણાય. જો અત્યારે બસ આટલું, ફરી મળશું બીજા બ્લોકમાં. સરસ મજાનો મરી મસાલો આવી ગયો અને મેં પણ ચોમાસાને કારણે સરસ મજાના ડબ્બા ભરી લીધા છે.
આમાં તમે જોઈ શકશો કે મરી મસાલો સરસ મજાનો આવી ગયો છે, પણ ડબ્બા ભરી અને બાકીના આ ડબ્બા ભર્યા છે સ્ટીલના, બાકી આ ડબ્બા ભર્યા મને મુકેશભાઈ આપે છે કોથળા મોઢે આવા ડબ્બા, તો હું ઉપયોગ કરું છું એનો કે અત્યારે ચોમાહાને લીધે મારે પેક રાખવું પડે, કારણ કે ઝીણી જીવાતી પડે અને કોઈ આપણને કહી જાય એવું ન થવું જોઈએ. તો મેં સરસ મજાનું ભરી લીધું છે, બધું પેક કરી દીધું બરણીઓમાં અને મૂકી દીધું, અને જથ્થો પણ આવી ગયો સરસ મજાનો સારો સફાઈ, તો જથ્થો પેક કરી દીધો ને ગોળની પેટી પણ આવી ગઈ ને બરણીઓ પણ આવી ગઈ. મને આ બરણીઓનો કોથળો ભરીને આપે ઉપયોગ કરવા માટે. 2 બોટલ આવી ગઈ ગેસના બાટલાની. તો આપણે કોઈ કશાશ નથી રહેતી આપણા રસોડામાં, કારણ કે આનું અમારા મોટા હેલ્પર ગણાતા હોય કે જે કાંઈ હોય એ સંચાલન કરે છે મુકેશભાઈ મેતલિયા. તો માલની કાંઈ ઘટ લાગે એવું નહીં આપતા, બધું પૂરું આપે છે અને પ્રેમથી રાંધું છું. તો અત્યારે મસાલો પેક કરી લીધો મેં, તો ફરી મળશું કોઈ બીજા બ્લોગમાં. અને આ ભંગારની સાથે મારે રહેવાનું છે. શોરૂમ ગણવા જો, આમ તો મારે શોરૂમ જ ગણાય, વધ્યું ઘટ્યું બધું આમાં આપે છે અને આમાં હું રસોડું કરું છું. હવે આમાં અમને અધિકારી આવે કે સફાઈ રાખજો સફાઈ રાખજો, હવે આમાં તો ક્યાંથી ખાપોય નીકળી જાય ને ક્યારેક તો આમાં મીંદડાને બસોળિયા હોય અને આમાં કોઈ ઘરતું નથી, એના કારણે મારે રસોડામાં હાજરી આપવી પડે. જો ને વધનો માલ આવા બધા પાટીઓને કેટલું બધું ગોઠવી ગયા છે અમારા રસોડામાં. તો વાંધો નહીં, ભંગારીઓ શોરૂમમાં મારે નોકરી કરવાની છે તો હું કરું છું. અને સરસ મજાના ભગવાનના માતાજીના ફોટા લગાવી દીધા છે અને આ મારા મેનાને સરસ મજાનું લટકાવી દીધું છે, ભૂલાય નહીં મારે. તો જો કેટલા સરસ મજાના ગણપતિ મહારાજ બેઠા સ્થળ. તો મસાલો ભરી લીધો ને અત્યારે મારા વિડીયોના વિરામ લઉં છું. ફરી મળશું બીજા બ્લોગ સાથે. તો રિસેટ પડીશ કાંક બાળકોને, એટલે મારે પડખે નળશે તો બાળકો છે તો એ અવાજ કરે ખરા. અને હવે કાલે નંદપંથી ગુરુ પૂર્ણિમા છે, જો છોકરીઓના મોળાકતમાં જુવારા મેં વાવી દીધા છે ને ગુરુ પૂર્ણિમાની રજા છે, તો હું ગુરુમુખી છું. તો ગુરુદ્વારે જવાનો લાભ મળે ખરો. તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ગુરુ પૂર્ણિમા જવા થેલો પેક કરી લીધો છે, એમ કે જવા મળે તો જવાઈ જાય ગુરુદ્વારે 12 મહિને એક વખત. તો આપણે અત્યારે મારો વિડીયો પૂરો કરીએ છીએ, ફરી મળશું કોઈ બીજા બ્લોગમાં. એટલે આ સાવું આ છોકરો કેટલો સરસ મજાનો કોળીનો છે, પણ ભરવાડમાં ભળી જાય એટલો સરસ સુંદર તૈયાર થયો. મને બહુ ગમે ગોવાળિયો. ગોવાળિયો બેન વાહ. જો આ એક બાજુ છોકરા જમવાની મોજ માણી રહ્યા છે, એક વરસાદે મોજ માણવાનું ચાલુ કરી દીધું છે અને એક આ ગોવાળિયાએ કંઈક હશે ઓછો નિશાળમાં. કેટલા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જો એ આ તો નિશાળની મોજ છે, આમાં કાંઈ ઘટે નહીં. જો એટલે હું મોજ માણી લઉં ઘડીક વાર, પછી હમણાં સફાઈ કામ કરવાનું જો ડીસું પડ્યું તપેલામાં, અને હમણાં અહીંયા મારો જ વારો છે. એ મારા વાલા મોકલું છું 5 ડોયા સરસ મજાની ખીચડી, ડુંગળી, બટેટા, આ ગુવાર, ચોળી, મરચાં, ટમેટા, કેટલું ઉંડેર્યું છે ને આવી સરસ મજાની ખીચડી બનાવી. પૈસા બાળકોને મોજ કેટલી આવે અહીંયા ખાતા. વાહ મોજ વાહ ખાવાની. બોલો હાલો દાદા તમે પેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. દાદા અમે લાવ્યા પરસાદનો થાળ, દાદા અમે લાવ્યા
લાડુનો થાળ દાદા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ થાય દાદાય મેં લાવ્યા જમનાજીના નીર આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ થાય માડી અમે લાવ્યા બીડેલા પાંદ મુખવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ થાય માડી મારી ફૂલ સુચ કરજો માં મારી પૂજા ન કરજો શિકાર દીવડા જગમગ થાય દાદા તમને વિનવે છે નાની બાળાઓ વિનવે છે દાદા અમારી પૂજાનો દાદા શિકાર કરી લેજો એ દાદા અમારા મંગળતા વરદાન અમને આપજો તો જે વરદાન માગ્યા છે એ દીકરી વરદાન આપી અને દાદાની પૂજા પૂરી કરે છે તો અત્યારે બસ આટલી પૂરી મળશે બીજા બ્લોગમાં. સરસ મજાની વાસળું ધાવે છે તો મને એક યાદ આવી ગયું. छोटे छोटे गैया छोटे छोटे ग्वाल छोटे से मेरो मदन गोपाल क्या खावे गैया क्या खावे ग्वाल क्या खावे मेरो मदन गोपाल घास खावे गैया गोरस खावे ग्वाल माखन खावे मेरो मदन गोपाल. તો ગાયોના ગોવાળો અત્યારે ગાયો લઈને સારવા જતા હોય અને આ બાજુ મારા બાળકો ભણવા જાય છે, ભણવાનો પણ ટાઈમ છે. 9-10ની શાળા ગામ દેવડી ગામને આંગણે શરૂ થઈ ગઈ છે અને 12મું